નમસ્કાર મિત્રો શું તંત્ર નફટ થઈ ચૂક્યું છે? દંડાવાળી થાય, મહિલાઓને પણ મારવામાં આવે, બાળકોને પણ ન છોડવામાં આવે, ખેડૂતોનું પોતાના ખેતરમાં ચાલતું નથી, વિરોધ કરે છે, ચક્કાજામ કરે છે, આમ છતાં પણ કાયદો કાયદાની રીતે ચાલશે. એ જ જૂની કેસટ, જૂની કાયદાની વાતો અને પાલ આંબલિયા, ખેડૂત નેતા પાલભાઈ આંબલિયાએ પણ કહ્યું, લાલજી દેસાઈએ પણ કહ્યું, ગોપાલ ઇટાલિયાએ કહ્યું, આ બધી વાતો કેમ ભૂલાઈ જાય છે? એમણે પણ વાત કાયદાની કરી હતી. મોરબીમાં ચાલી શું રહ્યું છે? ટ્રેક્ટર રેલી નીકળી છે. શું પડઘા પડશે, શું પરિણામ મળશે અને 15 તારીખ સુધીમાં શું રેલો આવશે? વિસ્તારથી વાત કરું તો મોરબીમાં જેતપરથી લઈને મોરબી કલેક્ટર કચેરી સુધી એક ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું. મહેન્દ્રનગર પાસે પહોંચતા તેમને વધાવવામાં આવ્યા, પરંતુ વાત એ છે કે આ ટ્રેક્ટર રેલી પહેલા ચક્કાજામના પણ દ્રશ્યો આવ્યા, ખેડૂતોના વિરોધના પણ દ્રશ્યો આવ્યા. જ્યારે કલેક્ટર કચેરી પહોંચ્યા, કલેક્ટરને સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે કલેક્ટરે એ જ જૂની વાતો જે અધિકારીઓ કરે છે, જવાબદાર અધિકારીઓ કાયદાની એ જ જૂની કેસર જે વગાડ કરે છે, બસ એ જ વાત તેમણે પણ કરી. પરંતુ તેમણે એને કહ્યું કે ગોપાલ ઇટાલિયાએ જે તર્ક આપ્યા, ખેડૂત નેતા પાલભાઈ આંબલિયાએ જે તર્ક આપ્યા, તેમણે જે વાત કરી કે આ ઉણપ છે, કાયદામાં શું ભૂલ થઈ રહી છે, ખેડૂતો શા માટે વિરોધ કરી રહ્યા છે, લાલજી દેસાઈએ જે મેદાન બન્યું, આ તમામ બાબતે એવી કોઈ મોટી સ્પષ્ટતા કરવામાં આવી નથી. સરકારી જવાબ, સરકારી વાતો, જૂના કાયદાની વાતો. પહેલા તમે સાંભળો કે કલેક્ટરે શું કહ્યું. ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ પ્રમાણે મોરબી જિલ્લામાં વિવિધ ટેલિગ્રાફ લાઇનની કામગીરી અત્યારે ચાલી રહી છે, જેમાં વિવિધ જોગવાઈઓ છે, જે પ્રમાણે 16(1) પ્રમાણે રાઇટ ઓફ વેની જે મંજૂરીઓ છે આપવામાં આવે છે. એ ઉપરાંત જે વળતર છે એ બાબતે સમિતિ દ્વારા વળતર નક્કી કરવામાં આવે છે. વળતર બાબતે કોઈ પણ ખેડૂતને અસંતોષ હોય તો ટેલિગ્રાફ એક્ટની કલમ 16(3) અંતર્ગત ડિસ્ટ્રિક્ટ જજ પાસે એ બાબતે પણ અપીલ થઈ શકે છે. જેટલી પણ કામગીરી અલગ અલગ ગામોમાં ટ્રાન્સમિશન બાબતે ચાલી રહી છે, એ તમામ કાયદાની રૂએ, કાયદાની તમામ જોગવાઈઓનું પાલન કરીને કરવામાં આવી રહી છે. વળતર બાબતે જે સમિતિએ વળતર નક્કી કર્યું છે, એનાથી કોઈને અસંતોષ હોય તો એની પણ જોગવાઈ કાયદામાં જ કરવામાં આવી છે કલમ 16(3) અંતર્ગત. તમામ જે ખેડૂત મિત્રો છે એમને પણ અમે જણાવીએ છીએ કે આ પ્રમાણે આપ જે કાયદાની જોગવાઈઓ છે એના અંતર્ગત તમે જે વળતર બાબતે પ્રશ્ન છે એનું નિરાકરણ લાવી શકો છો. સર, એડવાન્સ પેમેન્ટની માંગ થઈ રહી છે અને બીજી બાજુ કોરિડોરનો ભંગ થઈને ખેડૂતોની જે બીજી જમીન છે, જો જમીન એના પર સાધનો પડ્યા રહે છે અને એને જમીનને પણ બિનખેતી કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. સરકારશ્રીના 2017ના પરિપત્ર પ્રમાણે 40% રકમનું પેમેન્ટ ફાઉન્ડેશન પૂર્ણ કર્યા બાદ, 40% રકમનું પેમેન્ટ ઇરેક્શન પૂર્ણ થયા બાદ અને 20% રકમનું પેમેન્ટ સ્ટ્રિંગિંગ પૂર્ણ થયા બાદ એ સરકારશ્રીનું 2017નું જે પરિપત્ર છે એમાં બહુ સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવેલી છે અને જેટલી પણ ટ્રાન્સમિશનની કંપનીઓ છે તમામ દ્વારા આનું પાલન થાય એના માટે અમે સ્પષ્ટપણે સૂચનાઓ આપેલી છે. હા, એમાં પણ કોરિડોર સિવાયના એરિયાઝમાં જે નુકસાની છે એના માટે નુકસાનીનું પેમેન્ટ કરવાની પણ જોગવાઈઓ છે. એ બાબતે અલગથી વેલ્યુએશન કરીને એના પણ ચૂકવણું કરવામાં આવે છે. જે પણ પ્રક્રિયાઓ અત્યારે ચાલી રહી છે કાયદાની રૂએ અને કાયદાની જોગવાઈઓ પ્રમાણે ચાલી રહી છે, જેથી જે પણ કાર્યવાહી છે એ કરવામાં આવશે. એમના દ્વારા જે આવેદન આપવામાં આવ્યું છે એનો અમે અભ્યાસ કરીશું, પરંતુ જે દેશના વિકાસ માટે વિવિધ સરકારશ્રીની જોગવાઈઓ, સરકારશ્રીના નિયમો પ્રમાણે થતા પ્રોજેક્ટ્સ છે એમાં કોઈ પણ પ્રકારનું રૂકાવટ પણ સ્વીકાર્ય નથી. કલેક્ટરના હુકમને આગળ કરીને જે રીતે કામગીરી થાય છે, કોઈ પણ પ્રકારનું વળતર ચૂકવા વગર પોલીસને ખેડૂત વચ્ચે ઘટનું થાય છે, આ રોકવા માટે તંત્ર શું કરશે? એમાં તો જે કાયદાની જોગવાઈઓ છે પ્રમાણે આગળની કાર્યવાહી થશે. આપને પહેલાં જ મેં આ બાબતે જણાવ્યું છે. આપણે સાંભળ્યું કે કલેક્ટરે શું કહ્યું, કલેક્ટરની જવાબદારીમાં આવે કલેક્ટરે કહ્યું, પરંતુ નેતાઓ શું કરે છે? ભારતીય જનતા પાર્ટી જેને ભરીને મોરબીના લોકોએ મત આપ્યા, આજુબાજુના ગામડાના લોકો મત આપે છે, એ લોકો શું કરી રહ્યા છે, ક્યાં છે? શું તેમની જવાબદારી નથી? સ્વયંભૂ ખેડૂતો બહાર આવે, ટ્રેક્ટર લઈને કલેક્ટર કચેરી સુધી પહોંચે, પરંતુ જવાબદાર નેતાઓ ક્યાં છે? શું તેમને સવાલ નથી થઈ રહ્યો કે આમની પાસે જઈએ, આમનું દુઃખ દર્દ સાંભળીએ, આમના શબ્દોને લઈ, આમની વાતોને લઈ રજૂઆત કરીએ? આટલું તો તમે કરી શકો ને. તમે વિરોધ ના કરો, પરંતુ એમની રજૂઆત ઉપર સુધી પહોંચાડી શકો કે નહીં? ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરથી લઈ ધારાસભ્ય સુધીના આગેવાનો કેમ મૌન છે?
નાની નાની બાબતોમાં વિરોધ દર્શાવતા નેતાઓ કેમ ચૂપ છે? ભારતીય જનતા પાર્ટીની સૌથી અગત્યની વાત કે અંદરો અંદર ડખો ચાલતો હોય, જૂથવાદ ચાલતો હોય, પત્રિકાઓ લખવામાં આવે, આડકતરા નિવેદનો આપવામાં આવે, તમને તમારા અંદરના ઝઘડાની પડી છે તો શું ખેડૂતોની નથી પડી? ખેડૂતો વિશે પણ બે શબ્દો બોલો. ત્યાં તમારું ડેરિંગ થાય છે તો આમાં કેમ ડેરિંગ નથી થતું? ખેડૂતોએ સ્વયંભૂ જવું પડે. અને એ જ વાત તમે જુઓ કે ખેડૂત નેતાઓ કહીને થાકી ગયા કે ભાઈ ઉણપ શું છે, કે આ ત્રુટી રહે છે. આમ છતાં પણ એ જ વાતો, એ જ જૂની વાતો. ખેડૂતોની ટ્રેક્ટર રેલીની કોઈ અસર ન થતી હોય તે જ પ્રકારે નફ્ફટ તંત્ર જવાબ આપી રહ્યું છે. તમે વિરોધ કરો, તમે દંડા ખાઓ, તમે ઘરની બહાર રહો, તમારા ખેતરમાં કંપની મનમાની કરશે, વીજપોલ લાગશે, તમારે જે કરવું એ કરો, પરંતુ એ જ જૂની વાત થશે અને તમારા વિરોધની કોઈ અસર નહીં થાય તેવું અત્યારે બતાવી રહ્યું છે. હવે તમે સમજો કે ઘણી વખત તેવું પણ હોય, રેલો આવતો હોય પરંતુ બહાર કશું બતાવવામાં ન આવે. 15 તારીખ નક્કી કરશે. 15 તારીખે ગાંધીનગર ટ્રેક્ટર રેલી પહોંચશે ત્યારે આપણને ખબર પડશે કે સરકાર આને કેટલી ગંભીરતાથી લઈ રહી છે. ભૂતકાળમાં સરકારે ઘણા આંદોલન જોયા. કડદા આંદોલન થયું હતું. શું એમના એ જ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના મત મળ્યા? એટલે કે સરકારને એ પણ ખબર છે, નેતાઓને એ પણ ખબર છે કે આ ખેડૂતો પાછા જ્યારે સમય આવશે ચૂંટણીનો ત્યારે જાતિ અને ધર્મમાં વહેંચાઈ જશે. અને આ જ કારણોસર ખેડૂત નેતાઓ ગળું ફાડીને કહે છે કે તમે ખેડૂત બનો, તમે ચૂંટણી સમયે વહેંચાઈ જાઓ છો. આ જ કારણોસર આ પ્રકારના દિવસો તમારે જોવા પડે છે. જોઈએ આવનાર દિવસમાં સરકાર શું કરે છે, આવનાર દિવસમાં કેવો રેલો આવે છે, પાણી માથેથી જાય છે કે નહીં. આ દ્રશ્યો બતાવે છે કે પાણી માથેથી જઈ રહ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ મોટો નેતા મગનું નામ મરી નથી ચૂક્યો. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? ધન્યવાદ. તો બસ આ જ પ્રકારની ગુજરાતના રાજકારણની અંદરની માહિતી જાણવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.